આગામી પોષ સુદ બારસ વિક્રમ સંવત 2080ના રોજ સોમવાર અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાત એ દિવસે સમગ્ર ગુજરાતની જનતા આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી શકે તે માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે કે આ 22 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં એક જાહેર રજા રાખવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં 22 તારીખે સમગ્ર કતલખાનાઓ માંસ મટનની દુકાન એક દિવસ પૂરતી બંધ રાખવામાં આવે તેવો પત્ર લખી માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે માગણી કરી છે। અને સાથોસાથ ગુજરાતની જનતાને પણ એક અપીલ કરું છું, મારી બોટાદની જનતાને પણ અપીલ કરું છું કે આ જે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। હજારો વર્ષ પછી આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। ત્યારે આપણે બોટાદની જનતા, મારી ગુજરાતની જનતા પણ તે દિવસે દરેક ઘરે, દરેક મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવે, હનુમાન ચાલીસાનું આયોજન કરી અને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે સૌ ગુજરાતી ભાઈઓ ઉજવી તેવી હું દરેક ગુજરાતની જનતાને એક પ્રાર્થના પણ કરું છું।